ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર પ્રભુનું વચન અને મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, ઢાલ કવચ તૈયાર કરો ને લડવા સારું પાસે આવો. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 46મો અધ્યાય, 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. એકદમ ટૂંકું ને ટચ પણ બહુ જ ગુડ અને ગહન એવું વચન. ઢાલ કવચ તૈયાર કરો. ઢાલ અને કવચ જે યુદ્ધવીરોને સુરક્ષા અને સલામતી પ્રદાન કરે છે અને શત્રુઓના આકરા પ્રહારોની સામે બચાવ કરે છે. ભજન સંગ્રહમાં બહુ સરસ એક ગીત છે, પ્રખ્યાત છે, અને તેના શબ્દો છે, આત્મિક હથિયાર સજો વીર લારે. એ છે હથિયાર વીરના. અને એમાં પણ ઢાલ અને કવચની વાત અને તલવારની પણ વાત આવે છે. આત્મિક યુદ્ધમાં જેઓ છે તેઓના માટે આ છે. બાકી મોટા ભાગનો વર્ગ આજે સમાધાન વૃત્તિ ધરાવનારો છે, હથિયાર હેઠા મૂકી દેનારો છે. અને આજે તો એ હથિયારો અને ઢાલને કવચને સુશોભનમાં દિવાલ પર ટાંગવામાં આવે છે. આ આત્મિક યુદ્ધ એ માણસનું માણસ સાથે કે માણસની વચ્ચે નહીં, પણ માણસનું અને એ પણ જેઓ ઈસુની પાછળ ચાલે છે તેવા વિશ્વાસીઓ અને શેતાનને તેના સૈન્યની સાથે છે. વિશ્વાસીઓનું શેતાનની અને તેના સૈન્યની સાથે છે. પણ શેતાન બહુ હોશિયાર છે. એ એવી તરકીબ કરે છે કે માણસ આજે માણસ સાથે લડવામાંથી જ નવરો પડતો નથી. એટલે કે આપણા અંદરના એકબીજા સાથેના લડાઈ ઝઘડા, ઈર્ષા, દેખાય, કુસંપ, એ આપણું ધ્યાન મૂળ બાબતો અને ઈશ્વરનો જે આપણા માટેનો હેતુ અથવા તો મકસદ છે અથવા તો આશય છે, એનાથી ભટકાવે છે. જે આપણને આજે એમાં ને એમાં વ્યસ્ત રાખે છે, એટલે કે લડાઈ ઝઘડામાં વ્યસ્ત રાખે છે, જેથી ઈશ્વરે આપણને સોંપેલું મુખ્ય જે કામ જે છે એ ખોરંભે પડ્યું છે. અને એટલે આ ભાઈ એટલે કે શેતાન નવરો છે. માણસો જ તેનું મોટા ભાગનું કામ કરી રહ્યો છે, તેના હાથા બનીને, અને કરી રહ્યો છે અથવા તો કરી નાખે છે. પછી એણે શું કરવાનું રહે, એને તો ખાલી જોવાનું હોય. પણ આપણે સમજીએ, આપણે અંદરો અંદર લડાઈ ઝઘડા કરીને નુકસાન એકબીજાને, મંડળી, સમાજ, કુટુંબને કરીને એને ખુશ ન કરીએ. અંદરો અંદર નહીં, પણ બધા સાથે મળી એ ચાલાક દુષ્ટની સાથે લડીએ માટે આત્મિક હથિયારો સજીએ. ઢાલ જે આપણો પ્રભુ પરનો વિશ્વાસ, અને કવચ કે બખ્તર જે ન્યાયીપણું છે એ સજીએ. શેતાનને પીઠ બતાવી હથિયાર હેઠા મૂકી ભાગવાને બદલે ખ્રિસ્ત ઈસુના પક્ષમાં સજ્જ થઈને શેતાનની સામા થઈ તેને ભગાડીએ. લડવા સારું પાસે આવો. અંદરો અંદર એકબીજા સાથે લડવા નહીં, પણ બધા સાથે મળી દુષ્ટ સાથે અથવા તો દુષ્ટ સામે લડવા અને તેને હરાવવા. પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, દુષ્ટ શેતાને અમને વિના કારણ એકબીજા સાથે લડવા, અંદરો અંદર ફાટફૂટ પડી નુકસાન કરવામાં અમને વ્યસ્ત કરી દીધા છે. એની ચાલને સમજી સાથે મળી અમારા ઢાલ કવચ તૈયાર કરી પાસે આવવા અને તેની સામે
અને સાથે મળીને લડવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.